देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं। ચારે કોર્પોરેટરોની અથાગ પ્રયત્નો અથાગ મહેનત પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખીની પણ મહેનત અમારા સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર મિત્રો અને યુવાન સાથીઓ દરેક સમાજના અમારા ઘીકાંઠા કાલુપુર દરિયાપુર શાહપુરના સૌ આગેવાનો સૌએ સાથે મળીને જે મુહિમ ઉપાડી હતી અમારા સૌએ સાથે મળીને જ્યારે એનું ખાતમુહૂર્ત પણ આજથી 12 મહિના પહેલા કર્યું ત્યારબાદ અનેક વખત આખરી રજૂઆત અને આકરા પગલાં અને આખરી વાત કર્યા પછી પણ અનેક સંઘર્ષો પછી શિક્ષણાધિકારી તથા મેયરશ્રીએ કમિશનરશ્રીએ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીએ પૂરેપૂરી મંજૂરી આપી 2 કરોડ 45 લાખ બે શાળાઓ માટે જે ફાળવ્યા તેના પરિણામો જોઈ રહ્યા છો। આજે અમારા વિસ્તારની અંદર સૌપ્રથમ દરિયાપુરમાં ઘીકાંઠા વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ બનવા જઈ રહી છે અને આવનાર સમયમાં 1 થી 7 ધોરણ સુધીનું જે ભણતર છે એ પણ તબક્કાવાર પહેલા ધોરણથી આ મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનાથી સ્ટાર્ટ થશે અને ત્યારે એની પ્રવેશની પ્રક્રિયા ચાલુ થશે અને આ વિસ્તારના સમગ્ર વિસ્તારના બાળકોને શિક્ષણ વૃત્તિ માટે તેમજ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં જે જાય છે ઊંચી ફી ભરવી પડે છે એના ડોનેશન આપવા પડે છે એની સામે રાહત આપવા માટે સૌએ જે આગેવાનોએ મુહિમ ઉપાડી તેને આજે આ સ્કૂલનો અમે સૌ આગેવાનો સાથે ભેગા થઈને અને મ્યુનિસિપલ કોર્પોરેટર ચારે કોર્પોરેટરના બજેટમાંથી પણ અહીંયા બજેટ ફાળવવામાં આવ્યું છે જેનાથી આ વિસ્તારના નાગરિકોને આ વિસ્તારના બાળકોને શિક્ષા પ્રત્યે ક્યારેય કોઈ તકલીફ ના પડે અને અમારો પ્રથમ અભિગમ રહેશે શિક્ષિત દરિયાપુર શિક્ષિત દરિયાપુર શિક્ષિત દરિયાપુર। જય હિન્દ। आप देख रहे हैं देश लाइव, देश की आवाज।